જો પ્રિયંકા જે અમાઉન્ટમાં મોડું થયું છે ને એ પ્રમાણે અત્યારે અહીંયા જ ગરબા ગાઈ લેવા જોઈએ, આપણે ત્યાં સુધી ન જવા જોઈએ. નંબર આવી ગયો. હા, સુરતની સિંહણ. હા, આમ જો દીદી ભાઈ આ ચુંદડી ઉછી ની આપે ને એમણે ફોટા પાડી લીધા છે. મારો ભાઈ આમ ન હોય, આમ ન હોય. It's 6 a.m. in the morning and I am barely alive. કાલની કોફીનો કપ છે, આમાં રહી ગયો તો. કચરો એટલો વધી જશે ને ગાડીમાં. આજે સૂર્યનારાયણે દર્શન નથી દીધા અને સરપ્રાઇઝિંગલી ક્લાઉડી વેધર હોવા છતાં એકદમ પ્લેઝન્ટ છે. બહુ ઠંડુ નથી. બાકી યુઝ્યુઅલી જ્યારે ક્લાઉડી વેધર હોય ને ત્યારે એટલું બધું ઠંડુ હોય કે અનબેરેબલ થઈ જાય. પણ હજી ટાઈમ નથી આવ્યો, પણ હવે જલ્દી જ આવી જવાનો છે. 9:30 વાગી ગયા છે સવારના, પણ હજી ઘરમાં નીલ ભટ્ટે સન્નાટા છે. બધા આરામ ફરમાવે છે. 9:30 વાગી ગયા તો પૌવામાં સ્વાદ સારો આવશે આજે. હલકું બીયા હારે બધા બીયા તો એકાદ તો રહી જાય ને અંદર રીતે એ પારામાં જ આવે. બધા ખાતા થઈ ગયા. આજુબાજુ ઉભા હતા ને એ ખાતા થઈ ગયા. આ દિવ્ય લીંબુ મે દિવ્ય જેવું છે નફટ. એટલે હાથ ધોવાય એને એ વાસણ લૂસવાનું છે. ખાટું ઈ હોતન થઈ ગયું. મને છે ને આ લોકો મને ના કહેતા હવે તો બે જોડીને તો રાંધવા. એ આપણે કઈ રીલ બનાવવાની છે? આ સાથીદાર બનાવવાની છે. અસિસ્ટન્ટ કોસિંગર કહેવાય ને. એનીવે નાસ્તો કરી લઈએ અમે લોકો. આજે તમને આ બધું જ જે મેસ દેખાય છે ને એ બધું જ મેસ ખાલી એક જ વસ્તુ માટે છે કે ગરબામાં જવા માટે આઉટફિટ સિલેક્ટ કરવાનું હતું. તો એનું આ બધું જ મેસ છે. પહેલાં આ સિલેક્ટ કર્યું હતું, પછી ઓલું સિલેક્ટ કર્યું, પછી ઓલું, પછી છેલ્લે અમે આ કુર્તો સિલેક્ટ કરીને રાખ્યો છે જે બ્લેક કલર. અને આમાં મારે કરવાની છે સ્ટીમ. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ કલર્સ. ઇન્ડિયામાં મને પહેરવા નહીં દેતા હતા. અમારું બેસ્ટ પરચેસ અત્યાર સુધીનું. ગુડ ઇન્વેસ્ટમેન્ટ. ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન સ્ટીમર્સ ગાઈઝ. અને જો એક્સેસરીઝની વાત કરું કે હું લઈને જવાનો છું તો મારા એરપોર્ટ્સ, આ માઇકનું કેસ છે, મારી ગાડીની ચાવી ઓફકોર્સ, પણ ટેબ્લેટ આપણે નથી લઈ જવાના, અને પાવર બેંક જે ઓલરેડી મારી ગાડીમાં જ છે. લુક એટ દીદી, હાઉ બ્યુટીફુલ શી ઇઝ લુકિંગ. 3 on 10. 3 on 10. અને સરદારજી ભાભી ક્યારના તૈયાર છે પડે છે. વી હેવ ગોટ સેમ બટ ડિફરન્ટ. Same but different. I like my curls. I love my curls too. Too good. જોરદાર. પ્રિયંકા આવી રીતે તારા હાથ ટાઈટ કરી દીધા હોત તો. I'm so obsessed with Bennett. આ બધા છે ને ઓલા નાના છોકરા જેવા છે, જાતે એકલા રમ્યા કરે ને એમ જાતે જ કરવાનું ને જાતે જ વખાણ કરવાના, કોઈની માથાકૂટ જ નહીં. તો ધીસ ઇઝ ગોના બી અવર ફાઇનલ લુક. અને બધા જ રેડી ઓલમોસ્ટ થઈ ગયા છે, પણ એ લોકો હજી થોડું પોતપોતાના મેન્ટેનન્સમાં ધ્યાન આપે છે. તો આ જ બધી માથાકૂટમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ હતી, જે હતી વિડીયો સ્ટાર્ટ કરવાની. તો હેલો એન્ડ વેલકમ એવરીબડી, સ્વાગત છે તમારા બધાનું રોનક અનપ્લગના એક બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. મારું નામ છે રોનક અને તમે બધા જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું આજના ફન વ્લોગની અંદર. અડધો દિવસ તો વયો ગયો છે ઓલરેડી. ઇટ્સ 1:45 and we are about to leave for the ગરબા at 2 PM. બધા જ રેડી થઈ ગયા છે, હું રેડી થઈ ગયો છું. બસ હવે ખાલી મારે શૂઝ પહેરવાના છે. એ લોકો થોડુંક એમના મોઢા ઉપર મેન્ટેનન્સનું કામ કરે છે. એ એક વખત પતી જાય એટલે ફટાફટ આપણે લોકો નીકળીએ. રસ્તામાં લેવાનો છે એક સ્ટોપ. અને લાસ્ટ વિડીયોમાં મેં તમને ગરબા જ બતાવ્યા હતા, તો યુ કેન ઇવેલ્યુએટ માય લવ અબાઉટ ગરબા. બટ last time it was 250 people in the premises and today it's going to be more than 10,000 people in the premises. So it's going to be a lot of fun. બહુ મોટો કોન્સર્ટ. બન્યા રહ્યો આપણા વિડીયોમાં, તમને મજા આવશે, અમે મજા લઈએ અને એન્જોય કરીએ આજનો ગીતાબેન રબારીનો કોન્સર્ટ. કોઈ વાતે પાર મૂકવા રાજી જ નથી. 2 વાગે નીકળવાનું હતું, 2:30 વાગી ગયા છે, પણ હજી એ લોકો રેડી નથી થયા. એમ અડધો કલાક તો લેટ અત્યારે જ ચાલીએ છીએ અને હજી કદાચ એ લોકોને 10 મિનિટ જેવું થાય એમ છે. જોઈએ ક્યારે પહોંચીએ છે. હવે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. કાચ થોડોક સાફ કરી નાખું, અંદરથી થોડું એક નાઈસ એવો ગાભો મારી દો. મેં આટલી વારમાં ગાડી સાફ કરી લીધી, હવા પૂરી લીધી, બધું જ કરી નાખ્યું, પણ હજી એ લોકો નીચે નથી આવ્યા. 2 વાગે નીકળવાનો પ્લાનિંગ હતો, અત્યારે 2:45 તો ઓલરેડી થઈ ગયા છે. અહીંયાથી ગાર્બેજ બી નહીં ગાયબ થઈ ગયો. આ ક્યાં નાખું? એનીવેઝ ઉપર જ ફેંકી દઈશ. હાલો બાપા.
2 વાગે નીકળવાનું હતું. તો ઈ તો 2 વાગે એસ્ટિમેટ હતું. માય ગયો બેહો, બધા બેઠા છે, હું હતો ને બેઠો. માતે ચલો, બધા માણસો ગોઠવાઈ ગયા છે ગાડીમાં. હવે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ નીકળીએ અને આગળના સ્ટોપે આવતી રહી. એ શબ્દો થઈ જાય ભાભી માટે. આટલા સરસ લાગે છે ભાભી. ભાભી સરસ લાગે છે પણ દિવ્યભાઈ કાંઈ બોલવા રાજી નથી. ખાલી આમ 2 લાઈન નોર્મલ વાળી. આ બહુ હરક પદુડી પણ એ બધું એકાંતમાં કહેવાનું. એનીવેઝ અમે લોકો અહીંયા ખાવા આવી ગયા છે, તો સૌથી પહેલા અમે પેટ પૂજા કરી લઈએ, પછી બીજું બધું કામ વિચારશું. ખાવાનું અમારું આવી ગયું છે અને અનફોર્ચ્યુનેટલી દાળ ભાત નહોતા મળ્યા, પણ કઢી ખીચડી છે અને જોડે જોડે મને અડદની દાળ મળી ગઈ, એટલે ધેટ્સ ઓલ આઈ વોન્ટ. ને શ્રીખંડ અને એક સેન્ડવિચ ઢોકળા આ લોકોએ મંગાવ્યા હતા, એ આવે છે. આ શું છે શ્રીખંડ? મોઢે લાલી આવી ગઈ શ્રીખંડ. આ જો ને જાતિ જિંદગી શ્રીખંડ ખાવા કેટલી રાજી. તો હાલો હવે ફટાફટ છે ને સપાટો પાડી દઈએ, અને આટલું બધું ખાવાનું વધારે ખવાઈ જાય ને તો ગરબા નહીં ખવાય, ફટીગ થઈ જાય. બધા એક લઈ લો, આવું ન કરો. એ બેસ્ટ ન કરે, કોકને મળતું નથી. પેલા ભૂખ લાગી હતી ને તો ફાસ્ટ એન્ડ બધું વધારે પડતું મંગાવે ને હવે પૂરું ન થતું. અડધું બટકું રોટલી અને આટલા ઈદડા પૂરા નથી થતા. મેં તો મારી અડદની દાળ આઈ હેડ માય ઇનફ શેર. તો હવે અહીંયાથી બસ હવે સીધું જઈએ, એટલી વાર છે. 6 વાગ્યાની એન્ટ્રી છે, અત્યારે 5:30 થવા આવ્યા છે. ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. બસ હવે ગ્રોસરી સ્ટોર ગોતવા નીકળ્યો છું, કેમ કે પાણીનું કેસ લેવાનું હતું. ગરબામાં બી જોશે ને અત્યારે ખાધા પછી બી જોશે. હું ફટાફટ પાણીનું કેસ લઈ લઉં, પછી નીકળી અહીંયાથી ગરબા તરફ જવા. આપણે પહોંચી ગયા છીએ હવે, અને ગાડી મેં ત્યાં પાર્ક કરી દીધી છે ઓલી પણ, અને મેં પાર્કિંગના પૈસા પે કરી દીધા છે. $50 ટિકિટ હતી, ગરબાનો પાસ હતો, અને $23 પાર્કિંગનો પાસ હતો, એટલે અડધી કિંમતનો તો ઈ જ થયો. જોયેલા એમ નહીં, આમ કેમ છે પણ? ઓલા પારસભાઈ કેમ છો શ્રેયસભાઈ? બસ તમારી મળી ચૂક્યા છે, ફરીથી વાર મળી ગઈ. ભાઈ તમને તો કોણ ન ઓળખે? તમારી છેલ્લી ક્લિપે તો ભૂકા બોલાવ્યા હતા. ઓલો સવાણીએ કપડા નથી સવાણી કપડા પહેર્યા છે, કપડા એટલે સારા કપડા. કાંઈ નહીં, દિવ્યભાઈ ને એ લોકો અંદર ગયા છે. હવે મારા પાસે એ લોકો પાસે છે, જોઈ હવે પાસ દે છે કે અંદર એન્ટ્રી કરાવડાવે. બાકી હું તો બહુ એક્સાઇટેડ છું અંદરનો માહોલ જોવા, કેમ કે ગીતા રબારીનો ફર્સ્ટ કોન્સર્ટ છે મારા માટે. આ બહાર જ આટલું પબ્લિક છે, તો અંદર તો કેટલું પબ્લિક હશે ભાઈ લાગે, કેમ કે અંદર જ આટલા 4-5 હોલ છે, એમાંથી આ બીજા હોલમાં જ આટલું બધું પબ્લિક છે. આ પહેલો હોલ છે અને બીજો હોલ છે, તો ઇન બિટવીન છે એટલે પબ્લિક નથી દેખાતી. બાકી બહુ પબ્લિક છે ઓલી બાજુ, તમે જો છેક છેલ્લે સુધીની પબ્લિક છે. હવે ફાઇનલી બધા ફોટા બોટા પાડીને હવે બધું કમ્પ્લીટ કરીને હવે જઈએ છીએ અંદર, અને આ લાંબી લાઈન છે ખાલી ઓનલાઈનની. ઓફલાઈનની તો હજી અલગ છે. લિટરલી નોટ જોકિંગ, ધીસ ઇઝ રિયલી અ મેસિવ પ્લેસ. ત્યાં આગળ સ્ટેજ છે અને છેક પાછળ દૂર દૂરથી ગરબા ચાલુ છે, તો અત્યારથી મારું ગળું છોલાઈ ગયું ને એવું મને લાગે છે. એટલે હવે બૂમ પાડવામાં અને બોલવામાં ધ્યાન રાખવું પડશે. એવું ન થાય કે વધારે ગળું છોલાઈ જાય ને કાલે હાવ અવાજ જ હોયો જાય એમ. હે આરતી ચાલે, આરતીમાં ઇન્ટરેસ્ટ નથી. પ્રાયોરિટી જ અલગ છે ભાઈ, પ્રાયોરિટી જ અલગ છે.
ગરબામાં તો બ્રેક પડી ગયો છે, પણ બહુ મોટો પ્રોબ્લેમ એક આ છે પાણીની બોટલનો. આ પાણીની બોટલની લાઈન છે છેક ને પાછળ સુધી, અને પેલા કૂપન લેવાની, પછી એની કૂપનમાંથી બોટલ આપવાની. એક તકલીફ. અને ગરબા ગાઈ ગાઈને હાલત ખરાબ થઈ ગઈ છે, પણ આવે છે મજા, તો મજા લઈ જ લેવાની છે. બાકી આ પારસભાઈને ઊભા રાખ્યા છે પાણીની બોટલ લેવામાં. બસ આજની આ ગુડ નોટ સાથે આજનો વિડીયો થાય છે અહીંયા એન્ડ. બહુ મજા કરી, અમને લોકોને મજા આવી, તમને લોકોને મજા આવી હશે કદાચ જોવાની. તો થેન્ક યુ ફોર વોચિંગ ધી એન્ટાયર વિડીયો. અમને લોકોને બી મજા આવી, તમને લોકોને કેવી મજા આવી? બહુ મજા આવી. તો નાના મોટા બધા લોકોને મજા આવી ગઈ છે, અને આજનો વિડીયો કરી દઈએ અહીંયા એન્ડ. બાય ગાઈસ. ઓકે, તો હવે વિડીયો કરી દઈએ એન્ડ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ટિલ હિયર. અહીંયા સુધી આવી ગયા હો તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વન. ટિલ ધેન ટેક કેર, બાય બાય.